મેઘરાજા મન મૂકીને વરસતા ના હોય, મેઘરાજાને રીઝવવા પોગલું ગામના ઉત્સાહી મહંત સુનિલદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ રામજી મંદિર સંકુલમાં આવેલ શિવલિંગને જળમાં ડૂબાડી વરસાદ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. માનવી જ્યારે સંકટોથી ઘેરાઈ જાય છે, કોઈ માનવ ઉપાય કારગત નીવડતો નથી, ત્યારે અંતે પ્રભુના શરણે જાય છે અને સંકટમાંથી ઉગારવા ઈષ્ટદેવને દયાદ્ર હૃદયથી પ્રાર્થના કરે છે અને સંપૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવેલી પ્રાર્થનાથી જરૂર સફળતા પ્રાપ્ત થાય છે. ચોમાસાની ઋતુ અડધી પૂરી થવા આવી છતાં ખેતીલાયક વરસાદ ના થતાં વિવિધ સ્થળોએ મેઘરાજાને મનાવવા વિવિધ રીતે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. ત્યારે પોગલું ગામમાં પણ ધર્મપ્રેમી લોકોએ મેઘરાજાને રીઝવવા શિવજીને જળમાં ડૂબાડવાનું આયોજન કર્યું હતું, જે અંતર્ગત ગામની કુંવારિકાઓ તથા મહિલા મંડળે તેમજ અન્ય બહેનો સ્વચ્છ ગળામાં ઘરેથી પાણી ભરી વેરાઈ માતાના મંદિરે એકઠી થઈ હતી અને શોભાયાત્રા રૂપે રામજી મંદિરે પહોંચ્યા હતા, જ્યાં શિવલિંગ ઉપર જળનો અભિષેક કરી સમગ્ર ગામની સુખ શાંતિ તથા વરસાદ માટે પ્રાર્થના કરી હતી. અનેક સ્થળોએ પરજાની યજ્ઞ, અખંડ ધૂન તથા જલાભિષેક જેવા પ્રાર્થનાયુક્ત કાર્યક્રમોથી મેઘરાજાના આગમનના એધાણ વર્તાઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. પ્રાંતિજના પ્રતિનિધિ રતિભાઈ ટેકવાણી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર.